અમદાવાદના રામોલમાં વેપારીને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોનું 5 કરોડ 42 લાખનું ફુલેકું ફેરવનાર ઠગબાજની પોલીસે કરી ધરપકડ। પોલીસે મહેશ જૈન નામના આરોપીની ધરપકડ કરી, જ્યારે બીજો આરોપી નવીન જૈન અને શુભમ ફરાર છે। આરોપીની ત્રિપુટીએ ભેગા મળી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું। પોતાના સમાજના લોકોને રોકાણ કરી ઊંચું વળતર આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી। સમગ્ર બનાવની વાત કરીએ તો આ ઠગ ટોળકીએ જૈન સમાજના વેપારી વર્ગને વિશ્વાસમાં લઈને ટાર્ગેટ કરી છેતરપિંડી કરી હતી, જે પોતાના સમાજ માટેની બચત મંડળી અને અન્ય સંસ્થા તેમજ જૈન કેપિટલ નામની પેઢીમાં ઊંચા વળતર રોકાણ કરાવીને આશરે 16 લોકો પાસે 5 કરોડ 42 લાખની છેતરપિંડી આચરી, જેમાં બચત મંડળી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં રોકાણ કરાવતા હતા। લગભગ 70થી વધુ લોકો પાસે રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। રોકાણકારો પાસેથી રૂપિયા લીધા બાદ આરોપીએ કોઈ વળતર આપ્યું હતું નહીં અને રૂપિયા પડાવી લીધા હતા। જે કન્સ્ટ્રક્શનની સાઇડો બતાવી મણિનગર, ધોલેરા, તો એ બધામાં એમ કે તમને ઊંચો વળતર સારું મળશે, એટલે 60 અને 80 પૈસાની એમને લાલચ આપી હતી। તો એ લાલચે અમે 2018થી રોકાણ કરતા હતા, પણ 18 વર્ષ સુધી તો એમને કામકાજ સારું કર્યું, પણ છેલ્લા 2 વર્ષથી થોડું ડાંબાડોળ જેવું લાગતું હતું અને 2 મહિનાની અંદર આ બધું કોંભાડ થઈ ગયું। જાણતા જણાઈ આવેલ કે મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો।